બાપા સીતારામ. પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કૃષિ માહિતી મેળવવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જે પાયલ એગ્રો એજન્સી જે ખેડૂત મિત્રો જે સબસ્ક્રાઇબ ન કરી હોય તે વહેલા તે પહેલા કરી લેજો. કારણ કે આધુનિક માહિતી, નવી ટેકનોલોજીની માહિતી, સંપૂર્ણ માહિતી એક જ જગ્યા ઉપર તમને મળી રહેશે. પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ તમને માહિતી મિત્રો મળી રહી છે. મિત્રો મારો પરિચય આપી દઉં. સૌ ખેડૂત મિત્રો જાણો છતાં મારો પરિચય આપી દઉં. મારું નામ છે જયસુખ ટાડા. મારો મોબાઈલ નંબર 9428906244. મારો બીજો મોબાઈલ નંબર છે 9825325173. મિત્રો આજે જે આપણે વાત કરી જે કૃષિ માહિતીની, જે આજે ઉનાળુ તલમાં આપણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઉત્પાદન જે થતું હોય તો તલ બિયારણમાં, તો તલના બિયારણમાં સંપૂર્ણ માહિતી કે કયા સમયે વેરાયટી કરવી છે, પાયામાં કયું ખાતર નાખવું છે, તમારે જ્યારે નિંદામણ નાશક જે આપણે તલ ઉગ્યા પહેલા કયું નિંદામણ નાશક વાપરવું છે અને કયું પટ મારવાની દવા પણ આપણે વાપરી છે તલમાં, કયો પટ મારવાથી આપણે સારું રિઝલ્ટ મળે. અને મિત્રો જે તલમાં સૌથી વધારે જે 5 જાત છે, ટોપ લેવલની જે 5 જાત છે, અને જે સફેદ તલ અને કાળા તલમાં, તો એ તલની આપણે વાત પણ કરશું કઈ કંપનીની વેરાયટી સારી કરવાથી આપણે વધારે સારું ઉત્પાદન મળી છે. શરૂઆતમાં વિડીયો શરૂ કરતા સર્વ ખેડૂત મિત્રોને વાત કરું, જ્યારે અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે મિત્રો 15 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી તમે તલનું વાવેતર કરી શકો. પણ જ્યારે ઠંડી ઘટે અને એ સમયમાં તલનું વાવેતર કરો તો વધારે યોગ્ય વાતાવરણને વધારે અનુકૂળતા પડે અને તલ માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ આપણે સારું પરિણામ મળે. તો એ માટે ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે 1 ફેબ્રુઆરી કે 25 જાન્યુઆરી પછી તમે તલનું વાવેતર કરો તો આપણે તલમાં સૌથી સારામાં સારું આપણે રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે. કારણ કે અત્યારે થોડું ઠંડી વધારે છે, હજી આગાહી 2-3 દિવસની આગાહી છે, તો 25 જાન્યુઆરી કે 26 જાન્યુઆરી પછી કે 1 ફેબ્રુઆરી આસપાસ તમે તલનું વાવેતર કરો તો અત્યારે આપણા સૌરાષ્ટ્ર માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સારું વાતાવરણ આપણને મળી શકે. જે તલના આપણે પાકવાના દિવસની વાત કરીએ કે કોઈ પણ વેરાયટી તમે કરો તો 90 થી 100 દિવસના આસપાસ વેરાયટી પાકતી જાત હોય છે બધી વેરાયટી. આપણે પાયાના ખાતરની વાત કરીએ મિત્રો, જ્યારે પાયાનો વાત કરીએ પાયાના ખાતર તરીકે આપણે સર્વ ખેડૂત મિત્રો ડીએપી આપણે વાપરતા હોય. 16 ગુઠા વીઘામાં ડીએપી 15 થી 20 કિલો, અને એની સાથે વનિતા કંપનીનું સ્પોટ નામનું ખાતર આવે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, જેમાં ફાડા સલ્ફર વાપરવાની મિત્રો જરૂર પડતી નથી કારણ કે ફાડા સલ્ફર અંદર મિશ્રણ કોમ્બિનેશનમાં આવી જાય છે. તો પાયાની વાત કરીએ તો પાયા માટે તમારે ડીએપી 16 ગુઠા વીઘામાં 15 થી 20 કિલો, તેની સાથે સ્પોટ ખાતર વનિતા કંપનીનું સ્પોટ ખાતર આવે 15 થી 20 કિલો 16 ગુઠા વીઘામાં. આ રીતે નાખવાથી પાયા માટે સૌથી સારામાં સારું મિત્રો તમને રિઝલ્ટ મળી શકશે. તલનો બિયારણનો દર 16 ગુઠા વીઘામાં તલનો દર કેટલો રાખો, વીઘે કેટલું બિયારણ જોવે, તો એની માટે તમે મિત્રો વાત કરીએ કે જો તમે છાંટીને કરો ઓટોમેટિક ઓવણીથી વાવો તો વીઘે તમારે 500 થી 600 ગ્રામ જોવે, અથવા છાંટીને અથવા પૂખીને તો એમાં તમારે વીઘે તમારે કિલો 1100 ગ્રામની આસપાસ નાખો તો વધારે સારું. અને જ્યારે સોટિયા જાત પસંદ કરતા હોય, જ્યારે તલની બે પ્રકાર આવતા હોય, એક ઉભરા તલ અને એક ડાળીમાંથી ડાળી, જેને આપણે ડાળિયા તલ કહેતા હોય, એક સોટિયા તલ અને એક ડાળિયા તલ. તો આ બે તલમાંથી સારામાં સારી જ્યારે જાત પસંદ કરતા હોય તો એની માટે જ્યારે મિત્રો છાંટવાના જ્યારે હોય અને ત્યારે સોટિયા તલ કરવાના ગણતરી હોય તે વીઘે તમે કિલોથી 1200 ગ્રામની એવરેજ રાખજો. કારણ કે એમાં સિંગલ હોટી થાય છે, તમારે નીચેથી ઘૂંટા બેનું ચાલુ થઈને ટોચ સુધીનો ઘૂંટો બે છે, અને ફરતે સક્કર તલ જેને કહીએ તો એ ટાઈપની વેરાયટી જ્યારે પસંદ કરો મિત્રો તો વીઘે તમારે કિલોથી 1200 ગ્રામની એવરેજ રાખવી. અને જ્યારે ડાળિયા તલ તમે કરતા હોય તે વીઘે તમે કિલોની એવરેજ રાખો, કારણ કે એમાંથી ડાળી ફૂટતી હોય. પણ જ્યારે ઓટોમેટિક ઓવણીથી જ્યારે કરવાનું મિત્રો હોય તે વીઘે 500 થી 600 ગ્રામ જ વીઘે વાવજો. રેડી, આ બિયારણનો દર હોય છે. હવે પાયાનો આપણે વાત કરી નાખીએ. નિંદામણ નાશક દવા, ઘણા ખેડૂત મિત્રો નિંદામણ નાશક દવામાં ખૂબ જ અટવાય છે કે ભાઈ તલમાં બાસાલીન હાલે કે નથી હાલતું. તો તલમાં બાસાલીન જે પેન્ડીમિથાલીન 30% જે આપણે આવે છે, 30% જે આપણે ટાટા પેનિડા નામથી ઓળખીએ છીએ મિત્રો. સારો ખેડૂત મિત્રો જાણે છે ટાટા પેનિડા જે આવે છે, જે 38% નહીં પણ જે 30% જે આવે છે, જે આપણે ઈસી ફોર્મમાં આવે છે, તો ઈ વીઘે તમારે 1 એકરમાં તમારે 500 ml વાપરવાથી નિંદામણ નાશકથી તમારે ફાયદો થાય છે મિત્રો. તો એક પણ પ્રકારનું નિંદામણ ઉગવા દેતું નથી. તો એની માટે તમારે ટાટા કંપનીનું પેનિડા જે દવા આવે છે, એક વીઘામાં 200 થી 250 ml અને 1 એકરે તમારે 500 ml આપવાથી, અને જો વધારે પડું મેલું હોય
તો તમારે એમાં 600-700 ml એક એકર તમે મિત્રો આપી શકશો. એટલે નિંદામણથી તમારો છુટકારો 100% તમને છુટકારો મળશે. ટાટા કંપનીનો પેનિડાની એ વાત કરું કે સૌથી સારામાં સારું રિઝલ્ટ, સૌથી સારું પરિણામ મળતું હોય તો ટાટા કંપનીનું પેનિડા અવશ્ય વાપરો, જેથી કરીને આપણને નિંદામણ નાશક તરીકે ઉગ્યા પછી તલમાં ફક્ત લાંબા પાનની દવા આવે છે, જે એજિલ છે, બાયર કંપનીનું વિપ સુપર છે, ટર્ગા સુપર છે. તો જે આપણે ઉભા પાકની જે દવા આવે છે, ડાવ કંપનીનું જે કોટેવાનું ગેલેન્ટી દવા આવે છે, આ બધી ઉભા પાકમાં ઉગ્યા પછી લાંબા પાનનું જે ખડ આવે, લાંબા પાનનું કારિયું, ખારિયું, બાજરી, જુવાર હોય તો એની માટે આ વિપ સુપર, ટર્ગા સુપર, એજિલ ની બધી એની માટે તમે મિત્રો વાપરી શકશો. પણ જ્યારે ગોળ પાનની નિંદામણનાશક દવા તલમાં આવતી નથી, એટલે સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે ટાટા કંપનીનો પેનિડા અવશ્ય વાપરો, જેથી કરીને તમે સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે બિયારણમાં પટ કયું આપો. બિયારણમાં તલમાં કોઈ પણ અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે છે અને ઘણા ખેડૂત કહેતા હોય શેઠ અત્યારે ઉગી જાય તલ ઉગીને થોડાય ન જાય, વિકાસ સૌથી સારામાં સારો થવો છે, ઉગાવો એકદમ બળુકો ઉગાવો આવવો છે, એકદમ જુસ્સાદાર ઉગાવો આવવો જોઈએ. તો એની માટે અમેરિકાની ટેકનોલોજી સીડ જેટ, આ સીડ જેટ આવે છે, 10 ml ની દવા આવે છે. કોઈ પણ બિયારણ તમે વાવો 500 ગ્રામનું પેકિંગ હોય કે 500 ગ્રામ 500 ગ્રામમાં 10 ml લખે પટ મારવાથી આ મિત્રો સીડ જેટ આપ્યા પછી આની ફાયદો એ થાય, એક પણ દાણો ખોટો નહીં પડે, એક પણ દાણો ડૂલ નહીં પડે, ઉગાવો સારો લે, એકદમ તાકાતવાળો ઉગાવો લે, એકદમ જુસ્સાદાર ઉગાવો લે અને બળુકો ઉગાવો લેશે. અને જ્યારે પણ તલ વાવેતર કરેલું હોય તો આ જેમાં પટ મારેલો હોય અને જેમાં પટ ન મારેલો હોય એમાં 2 દિવસ વહેલા ઉગાવો તમારે આમાં સીડ જેટમાં સૌથી સારામાં સારું 2 દિવસ વહેલા ઉગાવો લઈએ. એટલે સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે કે જ્યારે તમે અત્યારે જો ઠંડી પડે છે તો એ સમયમાં સીડ ટ્રીટમેન્ટ જ્યારે કરો તે સીડ જેટનો અવશ્ય પટ મારો કે જેથી કરીને તમને સારું રિઝલ્ટ, સારું મિત્રો પરિણામ મળી શકે તમારે. અને જ્યારે તલ ઉગ્યા પછી મિત્રો તલમાં થોડીક પાણીની તાણ આપજો, 25 દિવસે પાણી પાજો, કારણ કે જેથી જો તલ બુડી જાય તો બળી જવાનો પ્રશ્ન રહી છે. તો એની માટે જ્યારે તલ ઉગ્યા પછી લાંબા સમય કે 25 થી 30 દિવસે પાણી આપો તો એ પ્રમાણે વધારે સારું રિઝલ્ટ, સારું પરિણામ આપણે મળી શકે અને તલમાં આપણે બળવાનો પ્રશ્ન ન આવે. કારણ કે ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય કે તલ ઉગ્યા પછી નિંદામણનાશક દવા જ્યારે વાપરતા હોય, લાંબા પાનની જ્યારે નિંદામણનાશક દવા વાપરતા હોય તે આપણે ભેજમાં દવા છાંટતા હોય તો ભેજમાં એની હિસાબે પાણી પાતા હોય અને પાણી પાય અને દવા છાંટે એટલે તલ બળી જવાનો પ્રશ્ન. કારણ કે તલ તો ઓટોમેટિક પાણી અડે એટલે બળી જવાના હોય, પણ દવાનો અંદર આપણે એવું થાય કે દવાથી બળી ગયા. ના મિત્રો, એવું નથી, દવાથી નથી બળતા. ખાસ કરીને કે તલને જ્યારે 2 થી 3 પાનના જ્યારે તલ હોય ને બુડે એટલે ઓટોમેટિક બળી જવાનો પ્રશ્ન રહેતા હોય. એટલે તલમાં ખાસ મિત્રોને ભલામણ છે કે જ્યારે પાણી પાવ તે 25 થી 30 દિવસે પાણી પાવ ઉગ્યા પછી, તો સૌથી સારામાં સારું આપણે રિઝલ્ટ મળી શકશે. હવે આપણે વાત કરીએ ખાસ કે સફેદ બિયારણમાં સોટિયા તલ કયા કરવા, એમાં કઈ સારામાં સારી જાત છે, તો એની તમને માહિતી આપી દઉં. મિત્રો આપણે સૌ જાણીએ છીએ, મેં અગાઉ પણ વિડીયો મૂક્યા છે અને ગયા વર્ષે પણ વિડીયોમાં તમને વાત કરીને ગયા વર્ષે ખૂબ જ સારામાં સારા ઉત્પાદન ખેડૂત મિત્રોને મળ્યા છે. એક વેરાયટી આવે છે કે ફૂલે સીડ કંપનીનું ફૂલે બુલબુલ નામની જે વેરાયટી આવે છે, ફૂલે સીડ કંપનીનું ફૂલે બુલબુલ નામની વેરાયટી આવે છે. આ સોટિયા તલ છે, આ પણ નીચેથી ઘૂંટા 2 નું ચાલુ થાય અને ટોચ સુધીનો ઘૂંટો 2, આંગુઠા જોડો ઘૂંટો 2, પ્યોર એટલે પ્યોર વ્હાઇટ તલ અને સફેદ તલમાં સારામાં સારી જાત આવતી, ટોપ લેવલની જાત આવતી હોય તો તમારે ફૂલે સીડ કંપનીનું ફૂલે બુલબુલ નામની જે વેરાયટી આવે આ વેરાયટી કરવાથી તમે સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકશો. બીજી સોટિયા તલમાં વાત કરીએ કે મંગલમ કંપનીના MSC 66 નંબરના જે તલ આવે, આ સોટિયા તલમાં સૌથી સારામાં સારી જાત સુપર જાત આવતી હોય તો તલમાં બિયારણમાં MSC 66 મંગલમ કંપનીના 66 નંબરના તલ આવે, આ વાવેતર પણ કરી શકશો મિત્રો. આ બીજા નંબરની વેરાયટી. ત્રીજી વાત કરીએ કે આપણે સોટિયા તલમાં એરિનો કંપનીનું એરિનો 66+ નામની જે વેરાયટી આવે સોટિયા તલમાં, આ વેરાયટી કરવાથી પણ તમે સારું ઉત્પાદન સોટિયા તલમાં ઉત્પાદન મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે ડાળિયા તલમાં કયા વેરાયટી કરવી, તો એની માટે અવની કંપનીના 19+ નામની જે વેરાયટી આવે છે, 19+ નામની વેરાયટી, આ વેરાયટી તલ કરવાથી સફેદ તલમાં સારી વેરાયટી, સારી ક્વોલિટી આવે છે મિત્રો. પછી આપણે તલની વાત કરીએ કે ડાળિયા તલમાં અક્ષય 2020 જે અક્ષય 2020 નામના જે તલ આવે છે, સફેદ તલમાં સારી જાત અને ડાળિયા તલમાં ઉત્તમ જાત ગણાતી હોય તો અક્ષય કંપનીના 2020 નંબરે વેરાયટી આવે છે, આ વેરાયટી પણ કરી શકો છો. પછી અક્ષય કંપનીના 111 નંબરની જે વેરાયટી આવે તલમાં, આ વેરાયટી ડાળિયા તલમાં સૌથી સારી જાત પણ કરી શકશો મિત્રો. અને સોટિયા તલમાં હજી એક વાત રહી ગઈ છે કે અક્ષય કંપનીના 1 નંબરના સોટિયા તલ આવે, એ પણ વેરાયટી તમે સોટિયા તલમાં કરી શકશો. સર્ટિફાઈડની વાત કરીએ તો સર્ટિફાઈડમાં અક્ષય કંપનીના ગુજરાત 2 નંબર,
અક્ષય કંપનીના ગુજરાત 3 નંબરની વેરાયટી આવે, સલ્ટીફાઈડ વેરાયટી. આ વેરાયટી જે ડાળિયા વેરાયટી આવે, આ પણ વેરાયટી સફેદ તલમાં સારી વેરાયટી સ્ટાન્ડર્ડ વેરાયટી આવે છે. અને એરિનો કંપનીનો ગુજરાત 2 નંબરની વેરાયટી આવે સલ્ટીફાઈડમાં. આ વેરાયટી પણ કરવાથી આપણે સારું ઉત્પાદન મિત્રો મળી શકશે. હવે આપણે વાત કરીએ કાળા તલ માટે કે બ્લેક તલ, જે ઝેડ બ્લેક તલ આવે, જે પ્યોર બ્લેક તલ આવે, તો એમાં કઈ વેરાયટી કરવી? તો મિત્રો એની માટે મંગલમ કંપનીની બ્રેકો બ્લેક, આ બ્રેકો બ્લેક ઝેડ પ્લસ જેને બ્લેક કહેવાય, પ્યોર એટલે પ્યોર બ્લેક તલ કહેવાય. તો એની માટે તમે મંગલમ કંપનીની ઝેડ બ્રેકો બ્લેક નામની વેરાયટી આવે, આ વેરાયટી કાળા તલમાં કરવાથી સૌથી સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મળી શકશે. આજે જે બ્રેકો બ્લેક નામની વેરાયટી, આ પણ વેરાયટી ડાળિયા વેરાયટી આવે છે. કાળા તલમાં મેજોરિટી વેરાયટી તમને ડાળિયા વેરાયટી તમને વધારે મળે છે, કારણ કે બીજા નંબર ઉપર તમે વાવેતર અવની કંપનીના બ્લેક આવે છે, અવની કંપનીના બ્લેક ગોલ્ડ, આ વેરાયટી પણ કરી શકશો બ્લેક ગોલ્ડ. અને ત્રીજા નંબરની વાત કરીએ કે અક્ષય કંપનીના બ્લેક વેરાયટી આવે છે, અક્ષય કંપનીની બ્લેક. તો આ 3 વેરાયટી બ્લેક કરવાથી આપણે સારામાં સારું તલમાં ઉત્પાદન મિત્રો મળી શકશે. જે વેરાયટી આ કંપનીની સૌથી સારામાં સારું વધારે વધારે ઉત્પાદન આપતી જાત છે એ તમને મિત્રો તમને ડિસ્પ્લે પર બતાડી છે. બીજી માર્કેટમાં ઘણી વેરાયટી સારી આવે છે, તો પણ એ પણ વેરાયટી કરવાથી આપણે સારું ઉત્પાદન મળી શકે છે મિત્રો. બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી છે. નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ, આવી નવી માહિતી મેળવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો વહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. જે ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ ન કરી લેજો, કે બીજા તમારા જાયભાઈ ગ્રુપ હોય તો એમાં પણ નાખજો, તમારા ગામના ગ્રુપ હોય તો એમાં નાખજો. જ્યાં વધારે ખેડૂત, જે પ્રગતિ વધારે કરતા હોય જે ખેડૂત, અને તો એના જે એક્ટિવ વધારે ખેડૂત હોય એના ગ્રુપમાં પણ નાખજો, જેથી કરીને વિડીયોની માહિતી તમને, અમારી સંપૂર્ણ માહિતી તમને મિત્રો મળી રહે. બસ મિત્રો, આજની બાપા સીતારામ મિત્રો.